मेरा देश बदल रहा है। આજે સવારે જ્યારે હું એક કેબ બુક કરી તો મને એક લેડીનું નામ અંદર શો થયું, તો મને લાગ્યું કે કદાચ કોઈના નામની ગાડી હશે અને કોઈ બીજું ચલાવતું હશે. પણ કેટલું સારું લાગે ને કે આપણા દેશની અંદર મહિલાઓ પોતે જાતે એમ્પાવર થઈ રહી છે, એમને કોઈના એમ્પાવરમેન્ટની જરૂર નથી. અલકાબેન છે જે ઉબેર ના ડ્રાઈવર છે. તમે ફર્સ્ટ ડ્રાઈવર છો આઈ થિંક શું? કદાચ અત્યારે મને તો એવું લાગે છે કેમ કે હું 2 મહિનાથી ગાડી ચલાવું છું, પણ બધા મને જેટલા બી કસ્ટમર મળે છે એ બધા મને એવું જ કહે છે કે ઉબેરમાં તમે ફર્સ્ટ જ લેડીઝ લાગો છો. અને આટલા વર્ષથી અમે પણ ઉબેર બુક કરતા હતા, પણ અમે પણ ક્યારેય કોઈ લેડીઝ જોઈ નથી. અલકાબેન, આ વિચાર તમને કેવી રીતે આવ્યો ગાડી ડ્રાઇવિંગનો? સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, તે મારું કામ છૂટી ગયું, પણ મને એવું થયું કે હું પણ હું કંઈક અલગ કરું બધા. આજે હું ઓલ્ડ એસએસસી પાસ છું, પણ છતાં બી હું અત્યારે હાલ બીજી મહિલાઓ જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકી છે એ લોકો 50,000 રૂપિયા કમાતી છે, એની જગ્યાએ હું 60,000 ઉપર કમાઈ શકું છું. અને એ પણ પાછા ફ્રી ના ફ્રી, વચ્ચેનો ટાઈમ તો આખો ફ્રી, એકદમ ફ્રી. કોઈની જો હુક બી નહીં, બિલકુલ નહીં, કોઈની રોક નહીં, ટોક નહીં, કોઈ આપણો સાહેબ નહીં, કશું જ નહીં. વાહ! તો આ છે અમારા આજના રિયલ ઝાંસી.